નાથ જ્યાં પહેલું જ્યોતિર્લિંગ છે, ભગવાન સાક્ષાત અહીંયા મહાદેવ બિરાજમાન છે, પણ એ મંદિર જ્યાં દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ આવે છે, શીશ નમાવે છે, પણ એ મંદિરની દિવાલની બિલકુલ તમે બાજુમાં જાઓ ત્યાં લોકોની વસાહત છે, ત્યાં કદાચ કોઈ પગ ન મૂકી શકે એવી હાલત, ગટરો ઉભરાય, કંઈ કેટલાય સમયથી અહીંયા સાફ સફાઈ નહોતી થઈ, નરક જેવી જિંદગી મંદિરની બિલકુલ બાજુમાં લોકો જીવી રહ્યા હતા। આ દ્રશ્યો તમે જુઓ, બાજુમાં તમને મંદિર દેખાશે અને અત્યારે આ સાફ સફાઈનું કામ થઈ રહ્યું છે। સાફ સફાઈનું કારણ એ છે કે સંદેશ ન્યૂઝ દ્વારા અહીંયા રહેતા લોકોની વેદનાને વાચા આપવામાં આવી અને ત્યારબાદ તંત્ર જાગ્યું, તંત્રને તેમની ફરજનું ભાન કરાવવામાં આવ્યું અને પછી અહીંયા સાફ સફાઈ કરવામાં આવી છે। જે વર્ષોથી ભૂગર્ભ ગટરના અભાવે પરંપરાગત ધોરિયા પદ્ધતિથી જે પાણીનો નિકાલ થાય છે એ ક્યારેક ચોખ્ખપ થઈ જવાથી ઓવરફ્લો થતી હોય છે। એ પ્રશ્નોનો નિકાલ કરવામાં છેલ્લા 2 દિવસથી અમે અમારી સંપૂર્ણ ટીમ અહીં કાર્યરત છે, આપણે જોઈ શકીએ છીએ। બેઝિકલી બાબત એ છે કે અહીં પરંપરાગત ધોરિયા પદ્ધતિએ ખુલ્લા ધોરિયા આવેલા છે। નાગરિકો એની અંદર પ્રવાહી કચરાની જગ્યાએ, એટલે કે ડોમેસ્ટિક ઘર વપરાશનું પાણી હોય એની જગ્યાએ પોતાના ઘરનો ઘન કચરો પણ નિકાલ કરે છે। એ હમણાં જ આપણે રાઉન્ડ કરીને જોયું, બાજુમાં અમુક બહેનો શાકભાજી વેચી રહ્યા છે, એ બધો કચરો અહીં આવે છે। મોટા ભાગે અહીં શાકભાજીનો કચરો જ આપણે ડ્રેનેજમાંથી કાઢ્યો અત્યારે આપણે જોયું। એમને અમે કડક વોર્નિંગ આપી છે કે અહીંથી તમારી માર્કેટ જ ખસેડી લેવી પડશે।